બજારની દાબેલીમાં એવું તે શું નાખવામાં આવે છે કે ઘરે એવી દાબેલી નથી બનતી? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, બજારમાં આપણે જે દાબેલી ખાઈએ છીએ તેમાં ખાસ પ્રકારના 2 રસા બનાવવામાં આવે છે અને તેના જ કારણે આપણી દાબેલી અને બજારની દાબેલીમાં ફરક પડે છે. તો બસ મારી શીખાડેલી 9 ટિપ્સ સાથે તમે 2 રસા બનાવતા શીખી જાઓ એટલે દાબેલી એકદમ બજાર જેવી તમે પણ ઘરે બનાવી શકો છો. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો અહીંયા દાબેલી બનાવવા માટે બટેટા આપણે બાફવાના હોય છે. તો મેં અગાઉથી જ બટેટા બાફી લીધા હતા. 5 થી 6 સીટી વગાડશો એટલે આરામથી બટેટા એકદમ મેશ થઈ જાય તેવા બટેટા બફાઈ જશે. તો અત્યારે આપણે 6 દાબેલી બનાવીશું, તો તેના માટે આપણે મીડિયમ સાઇઝના 5 બટેટા બાફેલા છે. તો આ રીતે બટેટા બફાઈ જાય પછી તેની છાલ દૂર કરી લેવાની છે અને બટેટા ગરમ હોય ત્યારે આપણે મેશરથી તેને આ રીતે મેશ કરી લેશું. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બટેટા એકદમ મેશ થઈ જાય તેવા બાફવાના છે અને મેશરથી તમે મેશ કરશો તો ઝટપટ આ રીતે મેશ થઈ જશે અને માવો તૈયાર થઈ જશે બટેટાનો. તો હવે બટેટાનો માવો રેડી છે, તેને સાઈડમાં રાખી દઈએ. હવે 2 પ્રકારના રસા બનાવવાના છે. તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એક પેનમાં આપણે 1 કપ જેટલું પાણી લેવાનું છે અને અહીંયા આપણે આંબલી લેવાની છે. તો 2 ચમચી જેટલી આંબલી લઈને તેને આપણે ગરમ પાણીમાં મેલ્ટ કરી લેશું. પાણીમાં મેલ્ટ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો આંબલી સરસ આપણી પાણીમાં મેલ્ટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પાણી ઠંડુ થઈ જાય એટલે તેને આ રીતે ગળણીમાં ગાળી લેશું અને ગાળ્યા પછી આંબલીના પલ્પમાં આપણે આ રીતે સ્પેચ્યુલા ચલાવશું એટલે આંબલીનો પલ્પ છે તે આ રીતે છૂટો પડશે અને આ રીતે પાણીમાં આપણે પલ્પને લઈ લેશું. તો અહીંયા ખાટું પાણી આપણું તૈયાર છે આંબલીનું. આ ખાટા પાણીમાંથી જ આપણે રસો બનાવવાનો છે. તો ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં આપણે હિંગ એડ કરશું. હિંગ એડ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પછી ચપટી હળદર અને કાશ્મીરી મરચું એડ કરવાનું છે અને તેલ સાથે આ રીતે તેને સાતરી લેવાનું છે. તેલ સાથે સાતરાઈ જાય એટલે તરત જ તેમાં આપણે આંબલીનું બનાવેલું પાણી છે તે એડ કરી દેવાનું છે. આંબલીનું પાણી એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દેવાની છે. હવે 1 પિંચ જેટલો અહીંયા આપણે સંચર પાવડર, 1 પિંચ જેટલું મીઠું નાખીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. તેનાથી રસો એકદમ સરસ ઘટ થઈ જાય છે. 1 ચમચી ખાંડ નાખી દઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. હાઈ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે તેને કૂક કરીશું. રસો ઘટ થાય એટલે તરત જ તેમાં અડધી ચમચી જેટલો અહીંયા આપણે દાબેલી મસાલો એડ કરવાનો છે. તો સુપર ટેસ્ટી એવો રસો અહીંયા ખાટો મીઠો તીખો તૈયાર છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે બીજો રસો બનાવવા માટે ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે અને પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું. તેલ વધારે ગરમ ના થાય તેની પહેલાં જ આપણે લસણવાળી પેસ્ટ છે તે એડ કરી દેવાની છે 1 ચમચી જેટલી. વધારે તેલ ગરમ હશે તો લસણ આપણું બળી જશે. એવું ન થાય તેના માટે આપણે તેલ થોડુંક ગરમ થાય એટલે તરત જ લસણ એડ કરી દેવાનું છે. અહીંયા તમે ગેસની ફ્લેમ પણ બંધ કરી શકો છો અને પછી લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરવાનું છે. તીખાશ પસંદ હોય તો તીખું મરચું નકર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને તેમાં પણ આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. બસ હવે તેમાં ફક્ત આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું એડ કર્યા પછી થોડુંક આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને તેને 2 મિનિટ એકદમ હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેશું. તો અહીંયા તીખો રસો પણ તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેમાં થોડુંક લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. તો બસ આ રીતે આપણે 2 પ્રકારના રસા તૈયાર કરી લેશું. રસો તૈયાર થઈ જાય એટલે દાબેલીનો મસાલો આપણે બનાવીશું. તેના માટે આપણે દાબેલીનો મસાલો લેવાનો છે. આ દાબેલીના મસાલાને વઘારવા પહેલાં તેમાં આપણે પાણી એડ કરવાનું છે. તો 3 ચમચી જેટલો દાબેલીનો મસાલો લીધો હોય તો 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને વઘાર્યા પહેલાં આ રીતે આપણે દાબેલીના મસાલાને પાણી સાથે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. એક પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી
આપણે જે મસાલાને મિક્સ કરેલો છે દાબેલીનો તે એડ કરી દેવાનો છે અને તેલ સાથે તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું. દાબેલીનો મસાલો તો બનાવવો ખૂબ જ સહેલો છે, પણ થોડીક ટિપ્સ ખબર હોય તો એકદમ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે સંચળ પાવડર થોડુંક નાખીશું અને થોડુંક જ મીઠું એડ કરવાનું છે, નકર સ્ટફિંગ છે એ આપણું ખારું થઈ જશે. તો બસ મીઠું નાખ્યા પછી તરત જ આપણે મેશ કરેલા બટેટા છે તે એડ કરી દેવાના છે અને તેને દાબેલીના મસાલા સાથે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા દાબેલીનું જે સ્ટફિંગ છે તે ઘટ થઈ ગયું છે. તો તેને સોફ્ટ બનાવવા માટે અહીંયા આપણે પાણીનો ઉપયોગ નહીં કરશું, પણ આપણે જે તૈયાર કરેલો રસો છે તેમાંથી 2 થી 3 ચમચી તમારે એડ કરવાનું. તો આ રીતે થોડુંક અમથું ઢીલું લચકા જેવો સ્ટફિંગ આપણે તૈયાર કરવાનો હોય છે. તો દાબેલીનો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. બસ ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. બજારમાં જે રીતે દાબેલીનો મસાલો તૈયાર કરીને રાખવામાં આવે છે તે જ રીતે આપણે પણ તેને ડીશમાં આ રીતે સ્પ્રેડ કરી દેશું અને સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર આપણે મસાલાવાળી સીંગ સ્પ્રેડ કરી દેશું, થોડી કોથમીર સ્પ્રેડ કરશું અને દાડમના બી હોય તો દાડમના બી પણ એડ કરવાના. આ રીતે સ્પેચ્યુલાથી તેને પણ આપણે દબાવી દેશું. મસાલો તૈયાર છે. પાવમાં મસાલો ભરવાની પણ એક રીત હોય છે, તો 2 બાજુ બંધ હોય તે બાજુથી નહીં, પણ આ રીતે આપણે ત્રિકોણના શેપમાં કટ કરીશું ચાકુની મદદથી. તો પોકેટની રીતે આપણે પાવને કટ કરવાનું છે અને પછી ખાટો મીઠો અને તીખો મસાલો 2 ચમચી આ રીતે આપણે પહેલાં પાવમાં એડ કરવાનું છે. પોકેટની રીતે જો તમે પાવને કટ કરશો તો મસાલો ભરવો એકદમ સહેલો પડશે. ઘણી વખત સ્ટફિંગ કરવું જ કંટાળો આવતો હોય છે દાબેલીમાં. તો બસ આ રીતે તમે પાવને પોકેટની રીતે બનાવશો તો ઇઝીલી તમે તેમાં મસાલો ભરી શકશો. તો ચમચીથી આપણે તેને આ રીતે દબાવીને ભરી લેશું. પોકેટમાં થોડીક જગ્યા રાખશું, તેમાં ડુંગળી, સિંગ અને સેવ ભરી લેશું અને પછી આ રીતે આપણે કવર કરી લેશું મસાલાથી. તો મસાલાથી કવર કર્યા પછી ચાલો હવે આપણે તેને એક વખત આ રીતે સેવ લઈ અને સેવમાં રગદોરી લેશું અને સેવમાં રગદોર્યા પછી તેને આપણે તવા ઉપર શેકી લેશું. તો અહીંયા આપણે બટરનો ઉપયોગ કરશું. બટર મેલ્ટ થાય એટલે તૈયાર કરેલી દાબેલીને તેના ઉપર આ રીતે રાખી દેશું. તવા ઉપર આ રીતે રાખ્યા પછી બંને બાજુ તેને આપણે શેકવાની છે. તો અહીંયા આપણે ફક્ત દાબેલીને ગરમ કરવાની છે, વધારે કૂક કરવાની નથી. ચારેય બાજુથી તવેથાથી આપણે તેને આ રીતે શેકી લેશું. તો અહીંયા આપણી દાબેલી સરસ શેકાઈ ગઈ છે. ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની આ શીખારેલી રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.